હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આપણે જઈએ પછી અત્યારે ભાઈ અગાસી ઉપર અહીંયા ધાબા ઉપર, અને બધા હે ને એમાં નાવા મીડા હે. ઓપનિંગ કરવાનું હોય ને ભાઈ આજ આપણી શોપનું, તો બધા હે ને આવા મીડા એમ જો મેહુલ ને શાંતિ ને આકાશ ને હા ના આમ તો મહેમાન કહેવાય ને, દેહમાંથી આવે એટલે. હા એ આમ તો બધા બધા આવી જાય. અને ભાઈ સવાર સવારમાં જઈએ મસ્ત અત્યારે ધાબા ઉપર. અને મારા આવું ભાઈ જાય હું કાં આવો અને મનસુખભાઈ નહીં આવેલા. કેમ છે? ચાલ તો વાંધો નહીં. અમારા રાજેશભાઈ હા અને પપ્પા આવેલા જાય હોતા હે, કારણ કે ભાઈ બસમાં ઊંઘ આવી હોય ન આવી હોય એટલે હે ને અત્યારે બધાને તો તાબામાં છે ને ભાઈ ઘડીક વાર આરામ કરવા લઈને જઈએ હશે. ને હવે આગળ જવું છે નીચે, મારે નાવાનું બાકી તો નાહી આવું. તો ફાઇનલ હવે છે ને અમે મસ્ત મજાને ઊભા થઈ ગયા, મોઢું મોઢું ધોઈને નાસ્તો કરવા બેસી જાય ને આપણે અંદર નાઈને વ્યવસ્થિત મારે નાવાનું બાકી છે. ના અમારા બા એને નાસ્તો કરે, અમારે દહીં બેન આવેલા છે. કા દહીં બેન ને અમારે જા ભાઈ તો વહેલા નાસ્તો કરી નાખ તો કોઈ બાકી નથી. હા એ વાત હા તમે ત્યાં ગાંઠિયા છે, શિયાવર અવિનાશભાઈ ખાય મસ્તીનું હાથનું છે, સા બટાણ રોટલી હા છે ને અમારે સોનલ બેન અહીં બેસી જાય. કા સોનલ બેન તઈ હું લેફટ થઈ ગઈ, મહેમાન એવા લાડ બધા એમ હાલો તો ફટાફટ નાસ્તો કરી લે, પછી આવું જાય તો ટાણે પૂગવું પડશે ને એમ. તારો ફટાફટ નાસ્તો કરી લે. જો ફાઇનલ મસ્ત મજા નાસ્તો કરીને હવે બે વાગે અમારા રૂમમાં, અમે આ રૂમમાં આવ્યા તો અમે આ રૂમમાં રહી ને અમારે જા પેલા હું નામે મને ભૂલાઈ ગયું, દયું બેન ને પરિતા બેન જો આવી જાય. કા કેમ કે ફેર બેન નતો સીરો ને? હા જો અહીં આવી જાય ને અમારે રઘુભાઈ ફેર સીરો તમને તમે શું કહેતા? અમને તો બહુ ફેર સરે એમ ને. તમે રઘુભાઈ આવી જાય, પરિતા બેન આવી જાય, દયું બેન આવી જાય ને અમારી બેન ની તો આમ ત્યાં ગયેલા છે ને હવે છે ને આપણે નાવાનો વારો આવે ને તો નાઈ ધોઈને અમે જવાનું છે દુકાન. હે હું તાર થાવ ને પણ તમે તાર થઈ જાવ પછી નીરે થાય ને વાહે તાર થવાય ને થઈ જ હું તાર થઈ જ જા તો આપણે અમે તાર થઈ રહી. તો ફાઇનલી હે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને જવાનું છે આપણી શોપની ઓપનિંગમાં. તો કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર, અને હવે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને પછી રહી દુકાન. ભાઈ એને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લીધા છે અને હવે મારે જવું છે દુકાન વગી. તો બધા જો રેડી થઈ ગયા છે. આ બાજુ બધા જો આવેલા છે, બધા તૈયાર થઈ ગયા. કાબા હા બધા જો મનસુખભાઈ નંદે આવી ગયા. હા આવી જાય ને. હા અને ભાઈ બધા રેડી થઈ ગયા છે. તો હવે હે ને ભાઈ આપણે નીકળીએ આપણી શોપ પર. તો ફેમિલી અત્યારે અમે બધા છે ને હાલવા મળ્યા છીએ અમારી શોપ તરફ, કારણ કે ભાઈ ઘણા બધા માણસ થઈ ગયા એટલે એક રસ્તામાં સમાય નહીં. તો હવે રક્ષા કાંઈ બાંધવી છે નહીં, એમ કે આ ઓરું છે એટલે આપણે બધા એમ ક્યાં હાલીને જઈએ કે પછી ક્યારેક આવે તો આમ ખબર પડે ને એમ. તો આ બધા હાલવા મળ્યા છે અને પાછળ બધા તો આવે છે. કારકુ હાલો હાલો આમ જોઈ લો એલા બધા આમ જો હાલો હા બધા આવી જાય. હા તો ભાઈ એવું છે, દિનેશભાઈ એક નથી ખાલી, બીજા બધા આવી ગયેલા સહી. કારણ કે પછી ઓલા વિંતુને એને મજા નહોતી કે તો ઈવડે નથી આવ્યા અને દિનેશભાઈના કારખાનું શરૂ હતું. તો પછી એ બે જણા પૈસા ગમે ત્યારે આવી જાય અને હવે હાલવા મીઠા સહી શોપ તરફ. તો ફાઇનલ એમ આપણે પૂકી જશે આપણી શોપ ઉપર. જોઈ લો કંઈક આવી રીતે કંઈક ડેકોરેશન કર્યું છે. કેમ લાગ્યું પેલા મને એ કયો? રેડી એમાં થોડું કઈ ઘટે, રેડી ને રેડી ચમકાવી દીધું હું. હા જોજો ભાઈ આવી રીતે કંઈક ડેકોરેશન કર્યું છે જોરદાર મસ્ત, અને બલૂન લગાડી દીધા છે સોનલબેનની. તો એમાં એવું છે ઈવડે છે ને થોડાક વહેલા મોકલી દીધા સુધી કરવા હતું એને મસ્ત ગોઠવી નાખો ભાઈ બધું. તો બધા જો આવે હા ભાઈ કરે છે. કેમ પણ રેડી ને? તો વાંધો નહીં, આગળ હવે ભાઈ બધા આવવા મળશે. અત્યારે 8 વાગી ગયા છે. તો હવે હે ને 8 વાગે 9:30 મુહૂર્ત છે કે એટલે તો બધા આવતા છે અને કૌશિકભાઈની બધા આવ્યા છે. આગળ બધાને મળાવું તમને. તો ભાઈ હે ને મસ્ત રીતે જો આપણે શોપનું છે ને ભાઈ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે જોરદાર. જોઈ લો હો હે કાહે કેક હા એને એમ કેક કાપવાની એમ છે ભાઈ, કારણ કે આ બલૂન ને એવું લગાડ્યું છે ભાઈ અને મસ્ત રીતે હજુ
ડેકોરેશન કરી નાખ્યું છે અને થોડીક જ વારની અંદર હે ને ભાઈ બધા જ આવવા મળશે 8 વાગ્યા છે ને હજી એટલે નકર તો હે ને ભાઈ બધા અત્યારે પૂગી જાય પણ અમે થોડોક વહેલા જઈએ કારણ કે થોડું ઘણું જે કામકાજ હોય કે એ બધું કરી નાખીએ સૌથી પહેલા અમારા મોટા યુટ્યુબરની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ નહીં મોટા હા લે કેમ છે કહું છું સારું બસ મજા એકદમ ભાઈ સરસ મજાની અરવિંદભાઈ શોપ કરી છે તો ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરે એવી માતાજી પાસે પ્રાર્થના બીજું તો શું હોય કયો ભાઈ અને ખાસ કરીને એને ભાઈ દેહમાંથી આવ્યા એટલે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આવું જ પડે કેમ કે જો આ ભાઈ ભદ્રેશભાઈ બે ભાઈઓ મારા બે શોપના ઓપનિંગમાં છે દૂરથી આવ્યા હતા એટલે મારે તો ભાઈ સ્વાભાવિક છે આવું જ પડે એમાં હાલે જ નહીં હા ત્યારને બધા આવેલા છે શોખભાઈની બધા આગળ છે બધા હા તો જો ભાઈ મજા આવી ગઈ કૌશિકભાઈની આવ્યા એટલે અને હવે થોડું ઘણું કંઈક કામકાજ હોય ને એ કરી ચાલો ફેમિલી ધીમે ધીમે બધા ક્રિએટરો આવવા મીરા છે અમારા દયાબેન પોગી જશે કેમ છે દયાબેન મજામાં જો પાસ આવ્યા છીએ અમે આવું જ પડે ને હા આવું જ પડે ને આવી તમ તારે અમારે એમ કહેવાય કે મિત્રની ખુશીમાં અમે આવીએ એટલે ડબલ ખુશી થઈ જાય ને હા ખુશી થઈ જાય ને વાંધો નહીં આવી રીતે બે ત્રણ ચાર દુકાન નાખ્યા કરો ને અમે આવ્યા કરીએ હા. પેંડા ખાધા કરીએ ને એવી માતાજીને એમ કહેવાય કે પ્રાર્થના છે કે હા. અમારા અરવિંદભાઈ હજી 2-3 દુકાન નાખી દે વાહ ભાઈ જો ભાઈ બહુ મજા આવી ગઈ અને મારા ભાઈ કાં હે હા ભાઈ દેખાતા નહીં એલા ભાઈ હે વાહ એમ નહીં સારું સારું આ નો આવ્યો તો નકર મને કોણ લાવે હા સાચી વાત છે હા પેલા પછી હું. હા સાચી હે એવું છે એમાં એમ છે ભાઈ હજી તો આપણે 2 દિવસ ચા હજી ગયા તા મેં એને ભાઈ ઓપનિંગ કર્યું કે મેં કીધું તો તમારે જવું તો જાઓ ન જવું તો કાંઈ નહીં બાકી ઓપનિંગમાં આવવાનું છે એમ કીધું તો જો ભાઈ પૂગી જાય તો આભાર તમારો ખાસ હા અને જો ભાઈ અત્યારે જો આમ જો મીટિંગ થાય કે હા હા ઠંડા કરી દે એવું નહીં ભાઈ એવડાને કોંગ્રેચ્યુલેશન અમારે ન લેવાય કારણ કે બધી તૈયારી કરવામાં અમે હારે હતા તો પછી અમારે એને કેવું પડે તમને એવડાને કેવું પડે હા હે આજ જ મેન છે એવું હોય કાંઈ સુરતમાં ભાઈ આવો કાંઈક રિવાજ હશે કોને તો જો ભાઈ જો બધા આવે ને ગોઠવા આમ ફોટોશૂટ ને એવું બધું કરી છે બધા ક્રિએટર આવે બધા મજા આવે તો ભાઈ જો બધી તૈયારી હવે થાંભળી છે દાદા આવી જાય હજી સ્થાપના ને એવું કરવાનું છે એ બધું છે અને બા ને પપ્પા ને ઊભા છે કેમ લાગ્યું પપ્પા સારું હો ભાઈ સારું ને કેવી છે શોપ સારી છે તો વાંધો નહીં બા તમને મસ્ત છે મજાની તો વાંધો નહીં ખાસ કરીને મારે પૂછવાનું હા તમને બરાબર છે ને હવે આશીર્વાદ અમને બેને દઈ દેજો કે અમારી બેની દોસ્તી ભાઈબંધી મિત્ર બધી અમારી આમને અખંડ રહે બસ અમારે વધારે આશા નથી તમે વડીલ છો મારા મા બાપ પાસેથી અમને એક જ આશા છે આશીર્વાદ દેજો અમને ચાલો બસ કાંઈ નથી વાહ જોયું રામ હા આપણા છોકરા આગળ વધે છે અને જો મારો ધંધો કર્યો છે તો ભાઈ જો બધા જો મહેમાન આવવા મીઠા જો શોભાબેન ની આવો જો ભાઈ બધા આવે હવે આગળ પૂજા વિધિની જે હોય ને એ બધું કરવાનું શરૂ કરવાની આગળ થોડી વાર તો ફાઇનલી એમ હવે પૂજા વિધિનો સમય આવી ગયો છે ને આપણે જો રેડી થઈ ગયા છીએ હા ભાઈ રેડી થઈ ગયા છીએ તો હવે એમ કે પૂજામાં એમાં બેસી જઈ અને પૂજાને કરી નાખીએ પછી આપણે એને હું આ મુહૂર્ત થઈ જાય એમ મતલબ
લ્યો એમાં ખાવ 100 રૂપિયા બગાડાય હો બસ અત્યારે એટલે જ હોય. ઉભાની દાદા નથી ઉભાની દાદા 100 રૂપિયા હાવ ન બગાડાય બોલો લઈ લીધા બેને હાવ ઢીલો મૂકી દીધો એને. અરવિંદભાઈ ને રૂપા બંને મમ્મીને પગે લાગે છે હેલો ગાઈસ તો આ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. સવારમાં રીલ્સ બને તરત આવે હું ટાઈમ માં સાફ હેલો જોલી ચેક કરી દો નંબર હશે ફરી પાછા